તો ડિમોલિશનની સતત કાર્યવાહી, કારણ કે દબાણ કરીને પ્રહાર કરવામાં આવી રહ્યો છે એવા બાંધકામ સામે કે જે સુરક્ષા સામે સવાલ કરી રહ્યા છે। ત્યારે જુઓ આ ખાસ રિપોર્ટ। સુરક્ષા સામે જોખમ ઊભું કરી શકે તેવા દબાણ સામે સતત ચાલી રહ્યું છે બુલડોઝર। દ્વારકા અને જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી દબાણ હટાવો કામગીરી ખૂબ જ મહત્વની છે, કારણ કે આપણા દેશની સુરક્ષાનો સવાલ છે। જે ટાપુઓ પર જવાની પણ મંજૂરી નથી, ત્યાં થયેલા દબાણ આપણી દેશની સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે, જેથી હાલ તંત્ર મિશન મોડમાં આવા દબાણોને કરી રહ્યું છે દૂર। છેલ્લા 5 દિવસથી સતત અતિક્રમણ પર થઈ રહ્યું છે આક્રમણ। મિશન મોડ પર તમામ દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં કોઈ પણ દબાણ ના થાય તેની પણ ખાતરી રાખવામાં આવી રહી છે। 5 દિવસમાં 50 કરોડની જમીન દબાણ મુક્ત। બે જિલ્લાઓમાં ઓપરેશન સફાયો। દેશની સુરક્ષા માટે ખૂબ સંવેદનશીલ। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 5 દિવસથી મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। આ દબાણ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હતા, જેથી તંત્રએ તમામ દબાણ પર બુલડોઝર ફેરવી દીધું છે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે કહ્યું છે કે સંવેદનશીલ સ્થળો પર થયેલા દબાણ આપણી દેશની સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે, જેથી આવા સંવેદનશીલ દબાણને દૂર કરવામાં આવ્યા છે। આ જે ઝુંબેશ છે આ ખરેખર ખૂબ જ દેશની સુરક્ષા અને આંતરિક સુરક્ષા બંને માટે ખૂબ જ અગત્યનો છે। એ વિસ્તારમાં આ કોઈપણ પ્રકારના દબાણ નહીં હોય, ગેરકાયદેસર કૃત્ય નહીં હોય તો આ દેશની સુરક્ષા માટે ખૂબ જ મોટો એક વરદાન સાબિત થશે અને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ જરૂરી છે કે આ વિસ્તાર એકદમ તમામ પ્રકારના જે એન્ક્રોચમેન્ટ છે, ગેરકાયદેસર કૃત્ય છે એનાથી ફ્રી હોય। જે આખો જે દરિયા વિસ્તાર છે એના અમુક વિસ્તારોમાંથી દાણચોરના મુદ્દા થયેલા છે, ડ્રગ્સના પણ મુદ્દા થયેલા છે અને હથિયારોની પણ અવરજવર એ ભૂતકાળમાં થયેલી છે। એટલે ભવિષ્યમાં આ વિસ્તાર તમામ પ્રકારની વહીવટી એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ એક ચેલેન્જ હોઈશ અને આ ચેલેન્જને પૂરો કરવા માટે આ કામ કરીશ। બંને જિલ્લાઓમાં દરિયા કિનારાના તમામ દબાણ દૂર કરવામાં આવ્યા છે। બંને જિલ્લાઓમાં 41 લેન્ડિંગ પોઈન્ટ છે, 35 જેટલા ટાપુઓ આવેલા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીન ખાલી કરવામાં આવી છે। જામનગરના પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। પાકિસ્તાનથી ખૂબ જ નજીક હોવાને કારણે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ આ ટાપુઓ વધુ સંવેદનશીલ હોય છે। જે દરિયા વિસ્તારમાં, આઇલેન્ડ વિસ્તારમાં જે મોટા વિસ્તારો હોય એ મોટા ભાગે પોલીસની અવરજવર બહુ ઓછી હોય છે અને તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ પાણીથી ઘેરાયેલા હોય છે, એટલે ત્યાં સુરક્ષા એજન્સીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા બહુ ધ્યાન અથવા બીજા કોઈ એવા સાધનો નથી જેનાથી ધ્યાન રાખી શકાય છે, પણ એના કારણે લોકો તકનો ફાયદો લઈ અને ત્યાં ગેરકાયદેસર દબાણો કરેલા છે। હવે આ દબાણો વિરુદ્ધમાં તમામ પ્રકારની જે ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે અને તમામ પ્રકારના આઇલેન્ડો આ વિસ્તારમાં, તમામ પ્રકારના જે દરિયા વિસ્તાર છે એ તમામને સંપૂર્ણ રીતે એન્ક્રોચમેન્ટ ફ્રી કરવા માટેનું આયોજન છે। પિરોટન ટાપુ એ દેશની સુરક્ષા માટે અને આંતરિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે। એના વિસ્તારમાં દરિયાની અંદર હોવાના કારણે રાત્રે અથવા દિવસમાં કોઈપણ પ્રકારની ત્યાં લોકો ઉપયોગ કરી શકે છે। એને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા વિસ્તારમાં દબાણ મુક્ત કરવામાં આવેલા છે। તેમજ ભવિષ્યમાં પણ અમારા ડ્રોન મારફતે તેમજ બીજા તમામ પ્રકારના જે અમારી પાસે જે સાધનો છે એનાથી આ વિસ્તારમાં વોચ રાખી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું દબાણ નહીં થાય એના માટે પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવશે। આ વિસ્તારમાં ડ્રગ્સ, દાણચોરી, નકલી કરન્સીની હેરાફેરી થયેલી છે। આર્થિક રીતે પણ આ બંને જિલ્લાઓ દેશ માટે મહત્વના છે।
જેથી ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે. મને ખ્યાલ છે કે આપણા જે પડોશમાં જ પાકિસ્તાન, આપણે બધાને ખ્યાલ છે કે દેશની સુરક્ષા માટે મોટો ચેલેન્જ હોય છે અને આ ચેલેન્જને પૂરો કરવા માટે તમામ પ્રકારના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની ચોક્કસ અને ત્યાં પ્રેઝન્સ હોય એ બહુ જરૂરી છે અને એના કારણે આ વિસ્તારમાં કોઈ પણ દેશ વિરોધી કૃત્ય દેશ વિરોધી લોકો નહીં કરે એ ખૂબ જ જરૂરી છે, જેથી આ તમામ પ્રકારના જે દબાણ છે એ દૂર કરવામાં આવેલા છે. આપને ખ્યાલ છે કે જે અમુક લોકો ધાર્મિકના કારણે, અમુક લોકો વસાવટના કારણે આ વિસ્તારોમાં દબાણ કરતા હોય છે અને હવે ભવિષ્યમાં અમારી પોલિસી છે કે આ વિસ્તારમાં નો એન્ક્રોચમેન્ટ ઝોન, એટલે કોઈ પણ વ્યક્તિની કોઈ મુવમેન્ટ નહીં થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ભવિષ્યમાં પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. સરકારી તંત્રે દબાણ તો દૂર કરી દીધું, આગામી દિવસોમાં તમામ દબાણ પર બુલડોઝર પણ ફરી વળશે. જોકે આગામી દિવસોમાં ફરી એકવાર દબાણ ન થઈ જાય, હવે તેના પર નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.